painted, painless learning. તો ભાઈ સ્વાધ્યાય 8.2 ની અંદર સાવ ઈઝી દાખલા છે, નાના બાવને આવડે ને એવા દાખલા. હાલો કેમ કરવાના છે ભાઈ? તો કે ગુણાકાર કરવાનો છે. નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગુણાકાર કરવાનો છે. કેમ કરશું? તો કે જેમ કરતા હતા એમ. અહીંયા શું આપ્યું છે ભાઈ? એ સ્ટેજ પૂરું થઈ જાય છે. પેલો દાખલો 4 અલ્પવિરામ 7p આ રકમ છે. તો હવે અલ્પવિરામ કાઢીને મારે ગુણાકાર કરવાનો. તો હું શું કરીશ ભાઈ? 4 ગુણ્યા 7p એમનામ 7 ચોક 28 અને પાછળ p એમનામ દાખલો થઈ ગયો પૂરો. એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે અહીંયા છે -4p. આ બીજો દાખલો છે ભાઈ અલ્પવિરામ 7q. બરાબર ને? અલ્પવિરામ કાઢીને કેની નિશાની લગાડવાની? ગુણાકારની. તો હું લખીશું -4p ગુણ્યા 7q. 7 ચોક 28. ધ્યાન રાખજો ભાઈ, જાગતા રહેજો. p અને q નું પૂછડું બે ભેગું કરીને મૂકી દેવાનું, pq, અને માઇનસ છે એટલે નિશાની કઈ રાખવાની? માઇનસ. બરાબર, વચ્ચે વચ્ચે ઓછા કરવાનું ગુણાકાર. 7 ચોક 28 પણ -28 p અને q ને ભેગા કરી નાખવાના. બે દાખલા પૂરા. ત્રીજો દાખલો જે મોલો કર્યો તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, મને આવડતું નથી. -4p અલ્પવિરામ 7pq. જાગતા રહેજો. હવે હું અલ્પવિરામની નિશાની કાઢી લઉં એટલે વચ્ચે કઈ નિશાની મૂકવાની? ગુણાકારની. 7pq. હવે બધે જાગો છે ને? નવું આવ્યું, ચલાવો મંગલ હકુબા જાદુગર. 7 ચોક પણ કેવા ભાઈ? હવે ધ્યાન રાખજો. હવે દાખલાની અંદર p કેટલી વાર છે? p 2 વાર. એટલે 2 વાર છે એટલે p વર્ગ મૂકવાનું. શું મૂકવાનું? જો બેટા, p ગુણ્યા p એટલે p વર્ગ થાય, અને p વત્તા p એટલે 2p થાય. આ યાદ રાખજો. p વત્તા p એટલે 2p. p ગુણ્યા p એટલે p નો વર્ગ. p ગુણ્યા p ગુણ્યા p તો p નો ઘન. p વત્તા p તો 3p. ગુણાકાર હોય ક્યારે ઘાત વધે અને સરવાળો હોય ક્યારે આગળ આંકડો વધે. ડન છે? તો આમાં કન્ફ્યુઝન થવું જોવે નહીં. અહીંયા શું છે ભાઈ? ગુણાકાર એટલે p ગુણ્યા p એટલે p વર્ગ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? આ કે ના? અને આ q એક વાર છે તો એને એક વાર મૂકી દેવાનો, દાખલો થઈ ગયો પૂરો. એના પછી દાખલા નંબર 4. આ ત્રીજો દાખલો હતો. દાખલા નંબર 4 માં શું કીધું ભાઈ? 4p નો ઘન અલ્પવિરામ -3q. તો આપણે અલ્પવિરામ કાઢીને શું કરવાનું ભાઈ? હાલો બોલો, શું મૂકું? બધાય બોલે. 4 તેરી પણ કેવા? માઇનસ. આ માઇનસ નિશાની છે ને એટલે કેવા મૂકવાના? માઇનસ. p નો ઘન એમનામ અને q એમનામ. દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલામો દાખલો આવ્યો ભાઈ? 5 બાય 4p ગુણ્યા, પેલા તો આપણે રકમ લખી નાખીએ, અલ્પવિરામ કરીને 0. અલ્પવિરામ કાઢીને હવે શું કરશું આપણે? ગુણાકાર. એટલે શું આવશે ભાઈ? 4p ગુણ્યા 0 ગમે એ હોય. 5000 ગુણ્યા 0 થઈ જાય. 5,50,585 ગુણ્યા 0. તો તમારામાં ગમે એટલા ગુણ હોય, તમે 0 લોકો હારે રહ્યો એટલે તમે થઈ જાઓ. અને જો હીરો હારે રહ્યો તો થઈ જાઓ. સમજાવું ને? તો 0 હારે રહેવાનું. લ્યો ભાઈ, પેલો અહીંયા દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું? લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીની જોડના ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણને આ પેલું લંબચોરસ આપ્યું છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, 5 લંબચોરસ છે. કેટલા લંબચોરસ છે? 5. હવે જુઓ ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, ખાસ જોજો. પેલી રકમ શું છે? p, q. એટલે એનો મતલબ એવો થાય કે લંબાઈ જે છે ને એ p છે અને પહોળાઈ જે છે એ શું છે ભાઈ? q છે. સમજાણું કે નહીં? p, q નો મતલબ શું થાય? છગનભાઈ અહીંયા ધ્યાન રાખો. લંબાઈ શું છે? p. અલ્પવિરામ પછી જે હોય પહોળાઈ શું છે? q. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે, ધ્યાન રાખો. લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જાગતા રહેજો. તો લંબાઈ જે છે એ p છે, પહોળાઈ છે એ q છે. તો p ગુણ્યા q એટલે શું થાય? pq. પેલો દાખલો પૂરો. હવે આપણે બીજો દાખલો કરીએ છીએ. એનમાં
આપણને રકમ શું આપી છે? 10m અલ્પવિરામ 5n. એને જ છે ને ભાઈ, જોઈ લેવાનું. હવે જરાક ધ્યાન રાખો ભાઈ, અલ્પવિરામની આગળ છે ને શું કહેવાય? l. તો l બરાબર કેટલા થશે? હે, l બરાબર બધાય બોલે l બરાબર 10m. આ જે અલ્પવિરામ પછીનું છે ને શું કહેવાય? b કહેવાય. તો b બરાબર કેટલા છે ભાઈ? 5n. શું છે ભાઈ? ઓકે. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. તો l કેટલા છે આપણી આગળ? બોલો. m ગુણ્યા b બરાબર 10 પંચાને 50. 10 પંચા 50 થાય, 15 નો થાય. 10 પંચા કેટલા થાય? 50. અને m અને n પાછળ એટલે m n. સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. ક્લિયર થઈ ગયું? બીજોય થઈ ગયો પૂરો. હવે કેટલામાં આવ્યા? દાખલા નંબર 3. તો હવે અહીંયા દાખલા નંબર 3 માં શું આપ્યું? 20x નો વર્ગ અલ્પવિરામ 5y નો વર્ગ. તો અલ્પવિરામની આગળ હોય એને શું કહેવાય? કે કહેવાય. શું કહેવાય? કે કહેવાય. વાવ ભાઈબંધ વાહ, બબે દાખલા ગણ્યા. અલ્પવિરામની આગળ હોય એને શું કહેવાય? l. અલ્પવિરામની પાછળ હોય ને, હાલો તો l બરાબર આપણી આગળ શું છે ભાઈ? l બરાબર 20x નો, b બરાબર હા કે ના? તો આપણે લખીએ ભાઈ, લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l કેટલા છે? 20x નો વર્ગ ગુણ્યા 5y નો વર્ગ. 20 પંચા 100 અને x વર્ગ અને y વર્ગનું પૂછડું એમને પાછળ મૂકી દેવાનો. ત્રીજો દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલામો દાખલો કરીએ છીએ ભાઈ? ચોથો દાખલો. તો ચોથા દાખલામાં શું કીધું છે ભાઈ? ધ્યાન રાખજો. ચોથા દાખલામાં કીધું છે 4x અને 3x નો વર્ગ. બોલો p બરાબર કેટલા? અલ્પવિરામની આગળ હોય ને p કહેવાય. શું કહેવાય? ઠીક, l કહેવાય. તો અહીંયા l બરાબર 4x. અલ્પવિરામની પાછળ હોય એને કહેવાય y. ઠીક, b કહેવાય. મને આવડે નહીં હો. b બરાબર 3x નો. તો હવે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પહેલા લખીએ, લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા ડન છે. હવે l કેટલું છે આપણી આગળ? 4x. b કેટલું? 3x નો 4 તેરી થાય કે ન થાય ભાઈ? x કેટલા? એક વખત અહીંયા 2 ઘાત છે, અહીંયા કઈ ઘાત નથી એટલે 1 ઘાત કહેવાય ને. તો 2 ઘાત અને 1 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. બરાબર, એટલે 12x નો ઘન. હવે કરીએ દાખલા નંબર 5. અહીંયા જો તો n અને p છે ને, કઈ ભૂલ નથી ને? પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે. 5મો દાખલો. આ અલ્પવિરામની આગળ છે ને શું કહેવાય? કે. શું કહેવાય? l. હા, હું ભૂલી જાઉં કહેવાનું ને. l બરાબર 3mn. અને અલ્પવિરામની પાછળ હોય ને શું કહેવાય? b. 4n અને p. ગોતવાનું શું? લંબચોરસનું. હા, લંબચોરસનું. અહીંયા લખવું પડશે. શું લખવાનું ભાઈ? લંબચોરસનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે ભાઈ? l ગુણ્યા l શું છે ભાઈ? 3mn ગુણ્યા 4. જગતની માલિકા. એલા ભાઈ શું વચ્ચે આવો તમે? હાલો ભાઈ, હવે અહીંયા શું કરવાનું ભાઈ? 3 ચોકું 12. જો તો n કેટલી વખત છે? તો n નો વર્ગ. હા, 12. 14 ની ઘાત. 3 ચોકું 12. n 2 વખત છે એટલે n નો વર્ગ. પછી m અને pm ને મૂકી દો. દાખલો થઈ ગયો ડન. હાલો કરી નાખો ફટાફટ. આ તો મૂકી દેવા કરી ગયો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 3 સાવ ઈઝી છે. ફટાફટ કરવાનું છે. તમારે જવાબ આપવાનું છે, મારે લખવાનું છે, બીજું કઈ નથી કરવાનું. ડન ને? ઓકે. શું કરવાનું છે સાહેબ? તો કે આપણને એમ કીધું કે ગુણાકાર કરીને કોષ્ટક પૂરું કરો. એટલે કે આ 2x નો ગુણાકાર 2x હારે કરવાનો,
5y નો ગુણાકાર 2x સાથે કરવાનો, 3x વર્ગનો ગુણાકાર 2x સાથે કરવાનો. ટૂંકમાં આખી લાઈનનો ગુણાકાર પહેલા કોની હારે કરવાનો? 2x સાથે. પછી આખી લાઈનનો ગુણાકાર કોની હારે કરવાનો? 5y સાથે. ને એમ કોષ્ટક આપણે શું કરવાનું? પૂરું કરવાનું છે. હાલો તો હવે 2x ગુણ્યા 2x તો 2 દુ x કેટલી વખત ત્યાં? 2 વખત, એટલે 4x નો વર્ગ લખેલું છે. હવે જાગતા રહેજો ભાઈ. 5y અહીંયા ધ્યાન રાખો, 5y અને 2x તો 5 દુ પણ કેવા? માઇનસ. અહીંયા y છે ને અહીંયા x છે, તો આપણે શું લખવાનું? xy. ABCD માં yx લખો તો કઈ ખોટું ન પડે, પણ ABCD માં x પહેલા આવે એટલે x પહેલા લખાય, y પછી લખાય. હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે કોનો ગુણાકાર? 3x નો વર્ગ અને કોનો ગુણાકાર કરશું ભાઈ? 2x નો. 3 દુ 6. હા કે ના? અહીંયા કેટલા x છે? x ની કેટલી ઘાત? અહીંયા કેટલી ઘાત? કાંઈ ઉપર કાંઈ ઘાત છે જ નહીં, એટલે 1 ઘાત કહેવાય. એટલે 2 ને 1 કેટલા થાય? 3. એટલે 6x નો ઘન. કોઈને કઈ ડાઉટ? આગળ એના પછી ભાઈ શું કરવાનું? તો કે -4xy ગુણ્યા 2x. તો 4 દુ પણ કેવા? માઇનસ. અહીંયા x ની એક વાર x છે, અહીંયા કેટલી વાર x છે? તો અહીંયા શું કરશું? x નો વર્ગ અને y વધ્યું એમનેમ. હા કે ના? આગળ વ્યા જઈએ ભાઈ. હવે આનો ગુણાકાર કરીએ ભાઈ. 7 દુ બધા જાણીએ 7 દુ x કેટલી વાર? અહીંયા 2 ને 1 3 થઈ ગયું ને, તો x નો ઘન અને y એમ. હા કે ના? હવે કોનો ગુણાકાર કરવાનો ભાઈ? આનો. 9 દુ પણ કેવા ભાઈ? માઇનસ. x કેટલી વાર? અહીંયા એટલે x નો ઘન અને y વર્ગ એમ. ડન થઈ ગયું. એવી જ રીતના આખી લાઈનનો ગુણાકાર હવે કોની હારે કરવાનો ભાઈ? -5y. પણ હવે જરાક ધ્યાન રાખજો ભાઈ. ટમ y ની એક ઘાત નથી, એટલે એક ઘાત મૂકી દો. હાલો હવે ફટાફટ કરવા માંડીએ. આનો અને આપણે આનો ગુણાકાર કરીએ. 2 પંચા 10 પણ કેવા? માઇનસ. કારણ કે માઇનસ છે ને, x અને y એમને મૂકી દઈએ xy. કોઈને કઈ ડાઉટ? હાલો બધા જો આપે મને. પછી અહીંયા ધ્યાન રાખજો, મને આવડતું નથી, હવે મજા આવશે. 5y અને 5y પચો નિશાની કેવી? માઇનસ કે પ્લસ? હવે ધ્યાન રાખો, પ્લસ આવે. ઓછે એક પ્લસ અને એક માઇનસ હોય તો માઇનસ થાય. ત્યાં લગી એક પ્લસ હતા, 2x પ્લસ અને આ 5 જે છે y માઇનસ હતા, એટલે 5 દુ 10 માઇનસ થયા. પણ અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, એટલે ઓછે વધતા 5 25. y એક વાર ને એક વાર, એટલે y કેટલી વાર થયો ભાઈ? 2 વાર, એટલે y ની 2 ઘાત. પછી ભાઈ આગળ અહીંયા જઈએ. ધ્યાન રાખજો, 3x નો વર્ગ અને અહીંયા 5y બરાબર. તો અહીંયા ધ્યાન રાખો, 3 પંચા 15. પણ હવે જો અહીંયા ધ્યાન રાખજો, મને આવડતું નથી, જરાક શીખવાડજો. અહીંયા 5 કેવા છે? માઇનસ. અહીંયા 3 કેવા? તો 15 આવશે. પ્લસ માઇનસ 15 x વર્ગ એમનામ અને y એમનામ. કોઈને કઈ ડાઉટ છે? પાકું સમજાય છે બધાને? આગળ વ્યા જઈએ. અહીંયા શું છે ભાઈ? 4x. અહીંયા શું છે? માઇનસ 4 પંચા એટલે માઇનસ નિશાની નહીં આવે ભાઈ. હવે x કેટલી વાર? એક વાર મૂકી દઈએ. અહીંયા y કેટલી વાર? ટોટલ 2 વાર. અહીંયા કેટલી વાર? અહીંયા કેટલી વાર? એટલે ટોટલ કેટલી થઈ? y ની 2 ઘાત. બરાબર છે? હાલો પછી અહીંયા છે 7x નો વર્ગ. એનો ગુણાકાર કોની હારે કરવાનો? 5 સાથે. 7 પંચા 7 પંચા. હવે પ્લસ કે માઇનસ? માઇનસ. કેમ? આ પ્લસ છે બેટા, 7 ની આગળ કઈ નિશાની નથી એટલે, અને આ માઇનસ છે. પ્લસ માઇનસ. x નો વર્ગ એમનેમ અને આ y એક વાર છે, અહીંયા એક વાર, એટલે ટોટલ y નો વર્ગ. ડન થઈ ગયું? આગળ હવે તમારે મને આન્સર આપવાના. બોલ ભાઈ બન. 9x વર્ગ y વર્ગ -9x વર્ગ y વર્ગ એને ગુણ્યા -5y. બોલો 9 પંચા કેટલા થાય? માઇનસ પ્લસ, એટલે 45 પ્લસ આવશે. x વર્ગ અહીંયા 2 વાર છે, સામે x હતી એટલે x વર્ગ એમને મૂકી દઉં. ડન છે? અહીંયા y કેટલી વાર છે? અહીંયા કેટલી વાર છે? તો હવે કેટલા મૂકું? y ની કેટલી ઘાત?
વાહ ભાઈબંધ વાહ, તારા લગન પાકા. હાલો ભાઈ, તમને બધાને આવડી ગયું ને? ડન છે ભાઈ, કોઈને કઈ ડાઉટ? હવે આ આખી લાઈનનો ગુણાકાર હવે કોની હારે કરશું ભાઈ? આમના સચરો. હવે 3x વર્ગનો વારો આવ્યો ને? ઓકે ભાઈ, પહેલેથી શરૂઆત કરીએ. પાછું મને આવડતું નથી ભાઈ, જરાક શીખવાડજો. કોનો વારો લેવાનો? 2x અને 3x નો વર્ગ. તો 2 તેરી 6. x એક વખત છે, અહીંયા 2 વખત છે, એટલે x ની કેટલી ઘાત? 3 ઘાત. હા કે ના? પછી જો અહીંયા 5 તેરી, પણ અહીંયા માઇનસ છે એટલે -15. અહીંયા પછી x નો વર્ગ એમનો મૂક્યો અને y એમનો મૂક્યો. એનો જવાબ તો મૂકેલો જ છે. હવે આનો જવાબ ગોતીએ. 3x નો વર્ગ અને 3x નો વર્ગ 3 તેરી 9. x ની 2 ઘાત અહીંયા, 2 ઘાત અહીંયા, 2 ને 2 કેટલી ઘાત થાય? તો 9x ની. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. પછી હું છે -4xy અને 3x નો વર્ગ. તો 4 તેરી 12. પણ કેવા ભાઈ? માઇનસ, કારણ કે એક માઇનસ હોય. જો એક માઇનસ હોય ને તો માઇનસ મૂકવાનું, 2 વખત માઇનસ હોય ને તો પ્લસ મૂકવાનું. તો અહીંયા એક વખત માઇનસ થયું ને એટલે માઇનસ. હાલો, x એક વખત અહીંયા છે, 2 વખત અહીંયા, તો x ની કેટલી ઘાત મૂકવાની? 3 ઘાત અને y એમ. ડન થઈ ગયું. આગળ 7x નો વર્ગ અને y. તો અહીંયા ગુણાકાર કરીએ. 7 તેરી 21. x ની કેટલી ઘાત છે? 2 ઘાત. અહીંયા x ની કેટલી ઘાત? 2 ને 2, તો x ની 4 ઘાત અને y એમ. હા કે ના? ઓકે, -9x વર્ગ y વર્ગ અને 3x વર્ગ. ચાલો ભાઈ, એક વખત માઇનસ છે ને, હવે માઇનસ નથી એટલે માઇનસ મૂકી દઉં. 9 તેરી 27. x ની ઘાત કેટલી? 2. x ની ઘાત કેટલી? 2. 2 ને 2, એટલે x ની 4 ઘાત. y ની કેટલી ઘાત? હવે y છે જ ને એટલે 2 ઘાત એમ. ડન થઈ ગયું. હવે એવી રીતના આ બધાયનો ગુણાકાર હવે કોની યાર કરવાનો ભાઈ? હવે કોનો વારો આવ્યો ભાઈ? 4xy -4xy. જાગોસ ને? મને આવડતું નથી, જરાક શીખવાડજો. બોલો, કોનો ગુણાકાર કરવાનો? 2x ગુણ્યા માઇનસ નિશાની કેટલી વાર છે? 1 વાર 2 વાર? અહીંયા નથી, અમે એક જ છે એટલે 1 વાર હોય તો માઇનસ મૂકવાના, વચ્ચે ઓછે ઓછા. હાલો બોલો, 2 ચોક 8. અહીંયા x ની કઈ ઘાત નથી એટલે 1 ઘાત કહેવાય. અહીંયા 1 ઘાત છે એટલે 1 ને 1 કેટલી થાય? 2 ઘાત અને y એમ નામ. એટલે જવાબ હું આવ્યો ભાઈ -8x વર્ગ y. પછી આપણે કોનો વારો લેવાનો? 5y. બોલો, 5 ચોક 20. પણ 2 વખત માઇનસ છે ને, ઓછે ઓછે વત્તા, 2 વખત માઇનસ હોય તો પ્લસ. અહીંયા y કેટલી વાર? અહીંયા કેટલી વાર? ટોટલ y ની કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. પછી x મૂકવાનું, પેલા ઘાત વાળું પેલા મૂકવાનું, એટલે y વર્ગ x મૂકવાનું. x y વર્ગ મૂકો તો ખોટું પડશે. ડન છે? હાલો આગળ વ્યા જાય. પછી 3 ચોકુ 12, પણ કેવા? -2 વખત અહીંયા ને 1 વખત અહીંયા, એટલે x ની 3 ઘાત અને y. ડન છે? હવે હું ફટાફટ થોડું કરું છું, ધ્યાન રાખજો, મને આવડતું નથી ભાઈ, જરાક ધ્યાન રાખો. સ્પીડમાં કેમ કરાય? ચોકે ચોકે 16, 2 વખત માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, x ની 1 ઘાત, 1 ની 1 ઘાત એટલે x ની 2 ઘાત અને y એમ. પછી 7 ચોક 28, પણ કેવા? માઇનસ. y ની 2 ઘાત આવશે, કારણ કે 1 y અહીંયા છે અને 1 y અહીંયા છે. હાલો, હવે 7 ચોક કેટલા આવશે? 28. x ની 2 ઘાત ને સામે 1 એટલે x ની કેટલી ઘાત થશે? 3 ઘાત. પછી y ની અહીંયા 1 ઘાત ને અહીંયા 1 ઘાત એટલે y ની 2 ઘાત. હાલો, પછી 9 ચોક 36 ઓછે ઓછે વત્તા, અહીંયા x ની 2 ઘાત સામે 1 એટલે x નો ઘન થઈ જશે. અહીંયા y ની 2 ઘાત સામે 1 એટલે y નો ઘન. ઓકે, હવે કોની હારે ગુણાકાર કરશું આ બધાયનો ભાઈ? આપણે 7x વર્ગ y સાથે, બરાબર ને? ટમ. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, તમે થોડુંક ધ્યાનથી જુઓ તો બધા જવાબ રિપીટ થતું એવું નથી લાગતું? જુઓ, અહીંયા 4x નો વર્ગ હતો, બરાબર ને? પછી અહીંયા શું આવ્યું? જો આ 4x નો વર્ગ હતો અહીંયા. ઓકે, થોડુંક ધ્યાન રાખજો, ત્રીજી લાઈન અમને મળી જાય ગણ્યા વગર. થોડુંક મગજ વાપરો તો જરાક ધ્યાન રાખો. આપણે ગુણાકાર ફટાફટ કરી નાખીએ, મને આવડતું નથી. 2x અને 7x વર્ગ y, તો 2 સત્તા ને 14, x ની 3 ઘાત થશે અને y એમ. બરાબર ને? પછી હવે કોની હારે ગુણાકાર કરવાનો? 5y નો, તો કે 5 સત્તા 35. અહીંયા y છે, અહીંયા y છે, x વર્ગ એમ નામ અને y વર્ગ એમ નામ, કારણ કે 1 y અહીંયા અને 1 y અહીંયા.
હાલો આગળ મને જવાબ આપો હવે 3x નો વર્ગ અને 7x વર્ગ y અહીંયા ધ્યાન રાખ ભાઈ બન 7 તેરી 21 x વર્ગ અહીંયા છે x વર્ગ અહીંયા છે એટલે x ની 4 ઘાત અને ખાલી y હા કે ના એના પછી 4 સત્તા 28 પણ કેવા ભાઈ માઇનસ x કેટલા છે એક વાર સામે બે વાર એટલે x નો ઘન અહીંયા y એક વાર સામે y એક વાર એટલે y નો વર્ગ ડન થઈ ગયું આગળ 49 બરાબર ને x ની 2 ઘાત અહીંયા x ની 2 ઘાત અહીંયા એટલે x ની 4 ઘાત અને y બે વખત એટલે y નો વર્ગ અહીંયા ધ્યાન રાખો 9 સત્તા કેટલા થાય 7 9 63 પણ કેવા માઇનસ કારણ કે વત્તે ઓછે ઓછા x ની 2 ઘાત અહીંયા x ની 2 ઘાત અહીંયા એટલે x ની 4 ઘાત અને y ની 2 ઘાત ને y એક અહીંયા એટલે y ની 3 ઘાત હાલો ક્લિયર થઈ ગયું છેલ્લી લાઈન વાર્તા થાય હાલો એના પછી હવે આપણે કરીએ 2x ગુણ્યા 9x વર્ગ y વર્ગ એટલે 9 દૂન 18 પણ કેવા માઇનસ બરાબર ને x એક વખત અહીંયા છે બે વખત અહીંયા એટલે x નો ઘન y વર્ગ એમ નામ આગળ ગયા જઈએ 5y અને અહીંયા છે 9x વર્ગ y વર્ગ તો 5 9 કેટલા થાય 45 ઓછે ઓછે વત્તા એટલે 45 એમ નામ y એક વખત અહીંયા y બે વખત એટલે y નો ઘન અને પછી આવશે x નો વર્ગ હાલો ક્લિયર થઈ ગયું હા તો હવે જુઓ તમે ઓબ્ઝર્વેશન કર્યું એટલે તમને ટપો પડી ગયો કે અહીંયા શું આવ્યું 18 x ઘન y વર્ગ આવ્યું પછી કેટલું આવ્યું 45 y ઘન x વર્ગ અહીંયા હું y ઘન પહેલા મૂકીશ કારણ કે 3 ઘાત વાળું પહેલા મૂકવું પડે ને અહીંયા મેં શું મૂક્યું x વર્ગ y ઘન પણ એકચ્યુઅલી શું આવે નો પડે બેટા અહીંયા તમારે y ઘન પહેલા મૂકવાનું અને x વર્ગ પછી મૂકવાનું કારણ કે મોટી ઘાત વાળો આલ્ફાબેટ પહેલા મૂકવો પડે તો એના પછી આપણે આવડું આ મૂકી દઈએ આ જવાબ આવશે 27 x ની 4 ઘાત અને y નો વર્ગ પછી શું આવશે ભાઈ 36 x નો ઘન y નો ઘન અને પછી શું આવશે -63 x ની 4 ઘાત અને y નો ઘન અને છેલ્લે આનો જ ગુણાકાર કરવાનો 89 ઓછે ઓછે વત્તા x નો વર્ગ અહીંયા એટલે x ની 4 ઘાત y નો વર્ગ અહીંયા અને y નો વર્ગ અહીંયા એટલે y ની 4 ઘાત સમજાણો એટલે આ જે લાઈન હતી એમને અહીંયા મૂકવાની છે સમજાણો ખાલી આ એક જ ગોતવાનું છે ખ્યાલ આવી ગયો કે નહીં હવે એવી રીતના બધાયનું થાય પણ આપણે એવું કંઈ કરતા નથી ગુણાકાર કરો એટલે વાર્તા પૂરી થાય ડન છે આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 4 જાગો છો બધાય ઓકે આજના દાખલામાં શું કરવાનું છે આપણે તો કે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તે પરથી લંબઘન શોધો તો ડિયર સ્ટુડન્ટ્સ લંબઘનનું સૂત્ર સમજી લઈએ તો અહીંયા લખું છું લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH બરાબર શું સૂત્ર છે ભાઈ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા તો આને ટૂંકમાં શું કહેવાય LBH કહેવાય શું કહેવાય આ 9માં આવશે ને 10માં આવશે આ બધું બેઝ છે બરાબર ને હાલો લંબઘનનું ઘનફળનું સૂત્ર થોડુંક સ્પીડમાં બહુ એટલું બધું નહીં બરાબર ને LBH ડન છે હવે દાખલાની અંદર આપણને અહીંયા LBH આપેલું છે પેલો દાખલો જુઓ 5a ઈ L છે આ 3a નો વર્ગ ઈ B છે બરાબર પછી આ જે છે ને 7a ની 4 ઘાત ઈ H છે LBH આપેલું જ છે બરાબર લંબાઈ એટલે L પહોળાઈ એટલે B અને ઊંચાઈ એટલે કે H ડન છે હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો L બરાબર કેટલા છે 5a ગુણ્યા B એટલે 3a નો વર્ગ ગુણ્યા H એટલે 7a ની 4 ઘાત જાગો છો તો પેલા આંકડાનો ગુણાકાર કરીએ કોનો ગુણાકાર કરીએ છે આંકડાનો 5 તેરી 15 સત્તા 105 15 સત્તા હાલો આમાં કોઈને ડાઉટ 105 હવે જ્યારે ગુણાકાર હોય અને આધાર સરખા હોય ત્યારે ઘાતનો સરવાળો થાય નિયમ યાદ રાખજો ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય સરવાળો જે આપણે કરતા જ હતા તો હવે જુઓ આ એની કાંઈ ઘાત નથી એટલે એક ઘાત થઈ ગઈ ઓકે
અહીંયા કેટલી ઘાત થઈ 2 ઘાત, અહીંયા કેટલી ઘાત થઈ 4. તો જેટલી ઘાત છે એનો સરવાળો કરો. 1 ને 2 3 ને 4 7. તો 105 એની 7 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? સમજાણું કે ન સમજાણું? ખાલી ગુણાકાર કરવાનો છે. 5 તેરી 15 સત્તા 105. અહીંયા એની 1 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 4 ઘાત. 4 ને 2 6 ને 1 7 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલો સેમ ટુ સેમ જે હતું એમ. આપણને 2p આપ્યું છે, એ આપણને l આપ્યું છે, l બરાબર 2p. b જે આપ્યું છે એ 4q આપ્યું છે, અને h જે આપ્યું છે એ 8r આપ્યું છે. આપણે લંબઘનનું ઘનફળ ગોતવાનું છે. સૂત્ર શું છે ભાઈ? લંબ ઘનનું ઘનફળ બરાબર LBH. ગુણ્યા કરવાની જરૂર છે નહીં, LBH ભેગું મૂકી દો તો હાલે. હાલો, L એટલે કેટલા ભાઈ? 2p ગુણ્યા b એટલે 4q ગુણ્યા h એટલે 8r. હા કે ના? ઓકે. મને ગુણાકાર નથી આવડતો, પેલા આંકડાને ગુણાકાર કરવાનો. 2 ચોક 88 એટલે જો ભાઈ 64. p q અને r ત્રણેય લાઈનમાં મૂકી દેવાનું. p q r. ડન થઈ ગયું? હા કે ના? કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા જે છે એ ચોથો દાખલો આપણો પૂરો થાય છે. ના ના, હજી ત્રીજો છે, નથી પૂરો થતો ભાઈ. ચોથા પ્રશ્નની અંદર ત્રીજો દાખલો. હાલો ધ્યાન રાખો. આ આપણને શું આપ્યું કહેવાય? XY L આપ્યું. શું આપ્યું છે? તો L બરાબર શું લખવાનું? આ શું આપ્યું છે આપણને? B. B બરાબર શું આપ્યું? 2x નો સ્ક્વેર y બરાબર 2x નો વર્ગ અને y. આ જે આપ્યું છે શું આપ્યું છે? h. h બરાબર શું આપ્યું? 2x y નો વર્ગ. હા કે ના? ઓકે. જાગો છો? ઓકે. હાલો આપણે લખીએ લંબ ઘનનું, બોલો સૂત્ર શું છે ભાઈ? LBH. બોલો L બરાબર ગુણ્યા 2x નો વર્ગ y ગુણ્યા 2xy નો. કોઈને કઈ ડાઉટ આમાં? પેલા આંકડાનો ગુણાકાર કરીએ. 2 દુ. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે x કેટલી વાર છે આપણે જોઈએ, ઘાતનો સરવાળો કરી નાખીએ. તો અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, એટલે એ થઈ ગયું. એટલે અહીંયા x ની 1 ઘાત છે. ટોટલ x ની કેટલી થશે? 4 ઘાત. કારણ કે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી. યાદ રાખજો. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી. જે આના પછીના પ્રશ્નમાં આવશે. અહીંયા 1 ઘાત, અહીંયા 2 એટલે 3. 3 માં 1 નાખો એટલે 4. એટલે x ની કેટલી ઘાત લખવાની? 4 ઘાત. હવે y ની વાત કરીએ. y ની કેટલી ઘાત? 1. અહીંયા કેટલી? 1. 1 ને 1 2 ને 2 તો y ની કેટલી ઘાત થઈ ગઈ? 4. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? સાવ એટલે સાવ ઈઝી. નાના બાવને આવડે ને એટલું ઈઝી. ડન છે? ઓકે. આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ હજી એક દાખલો છે ભાઈ. બોલો આ a છે ને શું કહેવાય? હવે ચોથો દાખલો કરીએ. L બરાબર a. આ છે ને શું કહેવાય? b. b બરાબર 2b અને c બરાબર 3c. ઠીક. અચ્છા, હું ભૂલી ગયો ભાઈ, મને નથી આવડતું, શીખવાડતા રહેજો. પેલું હોય એને કહેવાય L, બીજું હોય એને, ત્રીજું હોય એને. તો ઓકે, આપણે લંબઘનનું ઘનફળ ગોતવાનું ને. તો અહીંયા લખીએ ભાઈ લંબ ઘનનું ઘનફળ. એનું સૂત્ર શું છે ભાઈ? કેવું છે ભાઈ? LBH. L એટલે કેટલા? a ગુણ્યા b એટલે 2b, h એટલે 3c. હાલો આંકડાને ગુણાકાર કરીએ ભાઈ. બોલો 2 તેરી થઈ ગયું. હવે a એક વખત, b એ એક વખત, અને તો અહીંયા મૂકી દેવાનું a b. વાર્તા થઈ ગઈ પૂરી. 6 ABC. દાખલો પૂરો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? સાવ એટલે સાવ ઈઝી છે. પૂરું ને ભાઈ? હા બાપુ. તો અહીંયા જે છે એ આપણા પ્રશ્ન નંબર 4 માં 4 દાખલા થઈ ગયા પૂરા. પ્રશ્ન 5 કરી નાખીએ. ઘટે પછી હું ઘટે? હાલો ઝડપથી. પ્રશ્ન નંબર 5. જાગતા રહેજો. શું કીધું ભાઈ? ગુણાકાર કરો. હવે આના પછીનો સ્વાધ્યાય જે છે એમાં ગુણાકાર જ કરવાનો છે. આમાં શું કરવાનું છે? ગુણાકાર. આવડે એટલે આના પછીનો સ્વાધ્યાય આવડે. જો આપણને શું કીધું ભાઈ? આપણને કીધું ભાઈ XY અલ્પવિરામ કાઢીને શું કરવાનું? ગુણાકાર. અહીંયા શું કરવાનું? YZ ગુણ્યાકાર. શું કરવાનું? ZX. ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. ઘાતનો અહીંયા હું મૂકું x. આની 1 ઘાત છે એટલે 1 મૂકું.
પછી x અહીંયા એક વખત છે, આ છે કે નહીં? હા કે ના? આની કેટલી ઘાત છે? 1. તો 1 + 1 કરી શકાય કે ડાયરેક્ટ જવાબ મૂકી દો x નો વર્ગ? એમ ડાયરેક્ટ મૂકી દો. હાલો, તો x ની અહીંયા એક ઘાત, અહીંયા x ની એક ઘાત, એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? અહીંયા y ની કેટલી ઘાત? 1. અહીંયા કેટલી? 1. એટલે y ની કેટલી ઘાત? z કેટલી વાર? એક વાર. એની એક ઘાત. આ z ની કેટલી ઘાત? તો 1 ને 1, તો દાખલો પૂરો થઈ ગયો. x નો વર્ગ, y નો વર્ગ અને 2 વખત x છે, 2 વખત y છે અને 2 વખત z છે. હા બીજી એના પછવાડેનો દાખલો. હવે ધ્યાન રાખવાનું, મન આવડે નહીં, મજા આવશે. a ગુણ્યા -a નો વર્ગ ગુણ્યા a નો ઘન, આવું આપ્યું ને આપણને. રકમ અલ્પવિરામ કહીને ગુણ્યાકાર કરી નાખ્યું. જગત અને માલિપા બેઠેલા મારા ભાઈઓ ધ્યાન રાખો. હાલો, બાકી તમારે 10મા ધોરણમાં આવશે સ્વાધ્યાય 2.2 ની અંદર, પણ ક્યારે આવે ક્યારે જોયું છે. 9મામાં આવશે પહેલું ચેપ્ટર, એનું સ્વાધ્યાય 1.2 ની અંદર સમય સંખ્યા, એની અંદર આ નિયમ આવશે, એટલે બધું યાદ રાખવાનું. હાલો જોઈએ અહીંયા, એની કેટલી ઘાત? 1 ઘાત. એની કેટલી ઘાત? 2 ઘાત. એની કેટલી ઘાત? 3. તો એ એક વખત લખી નાખું, પણ માઇનસ છે એટલે હું લખવાનું? ઘાતનો સરવાળો ગુણાકાર હોય એટલે 1 + 2 એટલે 3. 3 ને 3 6, એટલે -a ની 6 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. ત્રીજો દાખલો, મને આવડતું નથી, ગુણાકાર કરવાનું કીધું, બરાબર કરું. 2 ગુણ્યા 4y, એને ગુણ્યા 8y, 8y નો વર્ગ છે ને, ગુણ્યા 16y નો ધન. દાદો તો ને બધાય મધાવથે ધધલાક નકર તુતુલ્યું થઈ જાતે, પછી તેતાની તે આવલ્યું નહીં, એમ બરાબર ને? હાલો, 2 તો 8, અટ્યો અટ્યો ટોટ દુનિયા થોલ. લે થાય વીત આવલતું ને તો દુના તાલ તન નાતવાનો, તો તે દુનિયા થોલ. પેલા મૂકવાનું ઈંડું. હું મૂકવાનું? એલા એ મીંડું મૂકવાનું, એલા ઈંડું નહીં. તું કઈ મૂર્ઘી છો? હાલો, 1 ચોક 4, 1 છક 6, પછી 6 નો વરો, 6 ચોક 24, વધી પડી 2, છાયા છાયા 36 2 નાખો એટલે 38. પછી કે લગન નથી થતા. આમાં શું લગન થાય? 0 + 4 એટલે 4, 4 ને 8 12, વધી પડી 1, 6 3 9 ને 1 10, એટલે જવાબ કેટલો આવ્યો? 1000. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એકવાર, 2 ચોક 8, અઠ્યો અઠ્યો 64, 64 ગુણ્યા 16, એટલે જવાબ કેટલો આવ્યો? 1000. હવે ગુણાકાર છે એટલે ઘાતનો શું કરવાનો? છલવાલો. તો આની એક ઘાત છે, કાંઈ ન હોય એટલે, તો 1 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 ઘાત, તો 3 ને 2 5 ને 1 6, એટલે 1024 y ની 6. દાખલો થઈ દો બોલો. હાલો, એના પછી હજી દાખલા નંબર, એના પછીનો 5મો ચોથો દાખલો. આપણે કીધું a ગુણ્યા 2b ગુણ્યા 3x છે ને, અહીંયા 3x જ છે ને, જરાક જોજો. c છે ને, હા મને લાગ્યું, કારણ કે આમાં a b માં x ક્યાંથી વચ્ચે આવી ગયો ભાઈ? તો 3c ગુણ્યા 6abc. મેં અલ્પવિરામ કાઢીને ગુણાકાર નિશાન લગાડી દીધી. પેલા આંકડા ગુણાકાર કરવાનું. પેલા શું કરવાનું? જો ભાઈ, હાલો, 2 તેરી છાયા છાયા, વાહ છોટા છત્રી, ધ્યાન રાખો. હવે જુઓ ભાઈ, આની કાંઈ ઘાત નથી એટલે એની એક, હાલા મેં 6 જ મૂક્યા, બોલો. 2 તેરી 6 છાયા છાયા 36. હવે એ કાકાની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત કરી નાખી. અહીંયા બી કાકાની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત. સી કાકાની 1 ઘાત. એ કાકાની, બી કાકાની, સી કાકાની. તો હવે એ કાકા કેટલા થયા? એટલે આપણે 1 + 1 એટલે એની 2 ઘાત મૂકવાની ના કે ના? બી કાકા કેટલા થયા? 2 વાર. આની 1 ઘાત, આની 1 ઘાત, 1 ને 1, એટલે બી કાકાની 2 ઘાત. આ સી કાકા કેટલી વાર થયા? અહીંયા કેટલી ઘાત? 1 ઘાત. અહીંયા કેટલી ઘાત? 1 ને 1 2, એટલે સી ની 2 ઘાત. દાખલો થઈ ગયો. સમજાઈ ગયું કે નહીં? અને છેલ્લો દાખલો પછી લુલુ. એલા એ ભાઈ પુલું. પછી કે મારા લદન નથી થતા, તો તોતલું બોલો તો ત્યાંથી લદન થાય. હવે હાલો, તો હવે જોવો બધાય, આ દાખલો પાછો માઇનસ વાળો થયો, ઓલો તલ્યો થયો ને એમ. બધા ધ્યાન રાખજો, મને આવડતું નથી, હું તો અભન છું, તમને બધાને ખબર છે, બરાબર ને? તમે બધા ભણેલા દોનેલા, હું તો આવો અભન માણસ છું, તો દલાક ધ્યાન રાખજો. તો પેલા તે આવતે એમ, અલ્પિલામ તાધીન તરી નાથો દુનાતાર, પછી માઇનસ એમ,
પછી એના દુના તાલ તલીએ કે કારણ કે બેન વચ્ચે કાંઈ નીતા નથી. આ એન તો મૂત્યો માલ બાપુલ્યા એક્સ નથી, દુના તાલની નિશાની છે. તાઈ વાંધો નહીં, હાલની ભાઈ તને એમ નથી સમજાતું તો એમ ભેદું લાથું. પાછું અહીંયા દુના તાલ તો નાથું, અહીંયા હું કહેવાય એમ એન અને પી. તો જોવો બધા એમ એન પી ભેદા છે ને, એટલે એ એકચ્યુઅલી એમ છે તે એમ દુનિયા એન દુનિયા પી. હું તે બધાય દુનિયા છે, હું તે બધાય એટલે દુના તાલ છે. પણ આ ત્રણેયનો દુના તાલ થાય ને એટલે એ ભેગા થઈ જાય, એમ એન પી થઈ જાય. હું થઈ જાય એટલે ભેદું લઈ થયો મતલબ એવો કે વચ્ચે કાંઈ નીઠાની નથી, વચ્ચે કાંઈ નીઠા નથી. મતલબ કેવી નીઠાની હોય? દુના તાલ નહીં, દુનિયા કાલ નહીં, એલા ભાઈ દુના કાલની નીઠાની હોય. તમે તો હવે બધા ધલાક ધ્યાન લાગદો. ઉભા લો ધાની તલોમાં તમે. તો અહીંયા જે છે એ એમ તેવો છે, એક જ વખત માઇનસ છે ને, કેટલી વખત માઇનસ છે તો એ અહીંયા માઇનસ મૂકી દેવાનું. હું મૂકી દેવાનું? પછી એમ મૂકી દઈએ તો એમ એક વખત અહીંયા એટલે એક ધાત, અહીંયા એક ઘાત અને અહીંયા એક ઘાત. તો ત્રણેય એમ એક ઘાત વત્તા એક ઘાત વત્તા એક ઘાત એટલે એમની. અહીંયા એમનો ધન મૂકી દો, 3 ઘાત એટલે ઘન, એમનો ધન. બરાબર ને? તોટલું બોલતા ઘનનું ધન થઈ જાય. તમે દઈ દઉં તે નહીં. હવે એન કેટલી વાર છે? એક વાર. અને તો અહીંયા એન મૂકવાનું. આની એક ધાત છે ને આની એક ધાત છે. 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. હવે આ એકલો પી છે, એની આ કોઈ છે જ નહીં, એ વાંઢો છે એટલે એને એમને મૂકી દેવાનું પી. બરાબર ને? એમનો ઘન, એમનો વર્ગ અને પી. દાખલો થઈ ગયો પૂલો. નથવા દે 8.2 પૂલો તો એને તેવાનું. હાલો. Painted Painless Learning.